નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે સાપેક્ષ વેગ. એક પરિમાણમાં સાપેક્ષ વેગની આજે વાત કરીશું. નીટ અને જેઈની અંદર ખાસ કરીને આ ટોપિકમાંથી 100% પ્રશ્નો પૂછાતા હોય છે. ચલો સમજીએ સાપેક્ષ વેગ. પણ સાપેક્ષ વેગ સમજવા માટે આપણે પહેલા સાપેક્ષ સ્થાન સમજવું પડશે અને સાપેક્ષ સ્થાન સમજ્યા પછી આપણે સાપેક્ષ વેગ સમજીશું અને સાપેક્ષ વેગ પછી આપણે સાપેક્ષ પ્રવેગ પણ સમજવાના છીએ. ચલો, આમ ટોપિકનું નામ સાપેક્ષ વેગ જ છે, પણ પહેલા આપણે સાપેક્ષ સ્થાનથી શરૂઆત કરીએ. સાપેક્ષ સ્થાન. ચલો સમજીએ સાપેક્ષનો મતલબ શું થાય. તો કે સાપેક્ષનો મતલબ એકની સાપેક્ષે બીજો જે છે ક્યાં છે, એકની સાપેક્ષે બીજાની સ્થિતિ કેવી છે, એને શું કહેશું આપણે સાપેક્ષ સ્થાન. ચલો જોઈએ. એક્સ એક્સિસ અને વાય એક્સિસ આપણે એક પ્લોટ કરીએ. એક્સ એક્સિસ અને વાય એક્સિસ. આમાં બે ઓબ્જેક્ટ લઈએ, એ અને બી. સમજીએ કે ભાઈ એ જે છે x1 અંતરે છે અને બી જે છે એ x2 અંતરે છે. એ બિંદુ જે છે ઉગમ બિંદુથી x1 અંતરે છે, બરાબર, અને બી બિંદુ જે છે એ ઉગમ બિંદુથી x2 અંતરે છે. આપણે જોઈએ છે અહીંયા એની સાપેક્ષે બી નું સ્થાન. એની સાપેક્ષે એટલે એ પાસે કોઈ વ્યક્તિ જો ઊભો છે અને બી એ જોઈશે, તો આનાથી આ કેટલું દૂર હશે? તો તમને ખબર છે અહીંથી આ દૂર કેટલું હોય? તો કે ટોટલ કેટલું છે? તો કે x2 માંથી x1 બાદ કરો, બરાબર ને? તો સમજીએ કે ભાઈ આપણે જોઈએ છે x, કોનું સ્થાન જોઈએ છે? તો કે બી નું. કોની સાપેક્ષે? એ. અને વચાય કેવી રીતે? એ ની સાપેક્ષે બી નું સ્થાન. એટલે એ પોઈન્ટ ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે અને બી ને જોઈશે, તો એની સાપેક્ષે બી કેટલો દૂર હશે? x2 માઇનસ x1. તો એક્સ બી એ જો મારે લખવું હોય, અથવા તો એક કામ કરીએ, 1 ની જગ્યાએ એ વાપરીએ, અહીંયા વાપરીએ બી. ચલો, એક્સ એ અને એક્સ બી. તો અહીંયા થઈ જશે એક્સ બી માંથી એક્સ એ બાદ કરો, કઈ વાંધો નહીં. તો એક્સ બી એ બરાબર શું થાય? તો કે એક્સ બી માંથી એક્સ એ બાદ કરો. આ થઈ ગયું સમીકરણ. પ્રેક્ટિકલ ઉપરથી આપણે થિયોરી સાબિત કરી કે ભાઈ એની સાપેક્ષે બી નું સ્થાન નક્કી કરવું છે. તો કેટલું થશે? તો કે એ ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે અને બી ને જુએ છે, તો એ થી બી કેટલો દૂર છે? તો કે મોટામાંથી નાનું બાદ કરો, એક્સ બી માંથી એક્સ એ બાદ કરો, એટલું ડિસ્ટન્સ હશે. ચલો, ક્લિયર? હવે આગળ વાત કરીએ. જો આવા સમીકરણને ટીની સાપેક્ષે વિકલન કરવામાં આવે, વિકલન કરતા કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે. તો લખીએ dx ba ડિવાઇડેડ બાય dt. d બાય dt કોનું વિકલન કરો? એક્સ બી નું વિકલન કરો. d બાય dt કોનું વિકલન કરો? એક્સ એ. તમને ખબર હશે dx બાય dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન શું થાય? વેગ, બરાબર છે. તો એનો મતલબ અહીંયા આપણે લખશું vba બરાબર શું થશે? vb માઇનસ va. તો આ એક બીજો ફોર્મ્યુલા બની ગયો. આને કહેશું સાપેક્ષ વેગ. એટલે કે vba બરાબર શું લખ્યું મેં? vb માઇનસ va. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. પહેલા આપણે સાપેક્ષ સ્થાન ભણ્યા. સાપેક્ષનો મતલબ કે કોઈ એકની સાપેક્ષે બીજો, બરાબર છે, એનું સ્થાન કેટલું છે અથવા તો એનો વેગ કેટલો છે. આનો મતલબ શું થશે? તો કે કોઈ કાર જે છે એ આ રીતે જઈ રહી છે, બીજી કાર જે છે આ રીતે જઈ રહી છે. આનો વેગ જે છે એ va છે, આનો વેગ vb છે. અથવા તો કાર એ ની અંદર બેઠેલો વ્યક્તિ જે છે બી ને જુએ છે, બરાબર છે. તો કાર એ ની અંદર બેઠેલો વ્યક્તિ બી ને જુએ છે, તો એને શું કહી શકાય? તો આપણે કહી શકાય કે ભાઈ વેલોસિટી ઓફ બી ટુ ધ રિસ્પેક્ટ ઓફ એ, અથવા તો એ ની સાપેક્ષે બી નો વેગ કેટલો છે, બરાબર સમજો. હવે આ જ સમીકરણને હજી આપણે સાપેક્ષ વેગ જોયું, સોરી સાપેક્ષ સ્થાન જોયું, સાપેક્ષ વેગ જોયો. હવે સાપેક્ષ પ્રવેગ vb એનો ફોર્મ્યુલા છે આપણી પાસે, vb માઇનસ va. આને ફરીથી t ની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે, શું કરીશું આપણે? t ની સાપેક્ષે વિકલન. તો d બાય dt vba બરાબર શું થશે? d બાય dt vb નું વિકલન કરો, d બાય dt va નું વિકલન કરો. તો તમને ખબર છે વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ મળે, બરાબર છે. તો આને શું કહેશું? તો કે પ્રવેગ. કોની સાપેક્ષે કોણ? તો કે એ ની સાપેક્ષે બી. એટલે પ્રવેગ કોનો? તો કે બી નો. કોની સાપેક્ષે? યાદ રાખો સાપેક્ષ હંમેશા પાછળ. તો અહીંયા શું આવશે? તો કે ab માઇનસ a.
ચલો, તો આ એક ફોર્મ્યુલા બની ગયું પ્રવેગનું. તો તમે જો સાપેક્ષ વેગ ભણતા હતા આપણે, પણ શરૂઆત આપણે સાપેક્ષ સ્થાનથી કરી. સાપેક્ષ સ્થાન પછી સાપેક્ષ વેગ અને એના પછી સાપેક્ષ પ્રવેગ. ફોર્મ્યુલા જે છે બહુ જ ઇઝી છે. XBA બરાબર XB માઇનસ XB. બી માંથી એ ને સબટ્રેક્ટ કરો. VB માઇનસ BA અને AB માઇનસ AA બરાબર છે. ખાસ કરીને આપણે આ જ ફોર્મ્યુલા ઉપર ખાસ કરીને વાત કરવાના છે. ચલો આગળ જોઈએ આના એક્ઝામ્પલ્સ. આના એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ જે છે કંઈક આવું છે. માની લો કોઈ કાર છે, એનો વેગ જે છે એ 30 મીટર વધારે રાખીએ, કિલોમીટર પ્રતિ કલાકમાં રાખીએ, 100 કિલોમીટર પ્રતિ કલાક છે. કોઈ સ્કૂટર છે, એનો વેગ જે છે ધારો કે 60 કિલોમીટર પ્રતિ કલાક છે, અને અહીંયા આગળ એક વિરુદ્ધ સાઈડની અંદર એક ટ્રક જાય છે. તો ટ્રકનો વેગ જે છે એ ધારો કે 50 કિલોમીટર પ્રતિ કલાક રાખી દઈએ. જો અહીંયા વેગ જે છે ઝડપ આપી હોય, વેગ આપ્યો હોય, બરાબર છે. વેગ જે છે સદિશ રાશિ છે, ઝડપ જે છે અદિશ રાશિ છે, બરાબર. ચલો અહીંયા આપણે વાત કરીએ. તમને પ્રશ્ન આવા પૂછે છે કે કારની સાપેક્ષે સ્કૂટરનો વેગ મેળવો. ચલો બીજો પ્રશ્ન લખીએ. કારની સાપેક્ષે ટ્રકનો વેગ મેળવો. ચલો ત્રીજો પ્રશ્ન લખીએ. બધા 1 બાય 1 સોલ્વ કરીશું આપણે. સ્કૂટરની સાપેક્ષે કારનો વેગ મેળવો. ઘણા બધા પ્રોબ્લેમ બનાવી શકે આપણે. ચારેક લઈએ, બરાબર ને, કે ભાઈ સ્કૂટરની સાપેક્ષે ટ્રકનો વેગ મેળવો. ચલો સમજીએ. પહેલી શરૂઆત કરીએ. કારની સાપેક્ષે કોનો વેગ જોઈએ છે? તો કે સ્કૂટરનો. એટલે વેગ જોઈએ છે સ્કૂટરનો. કોની સાપેક્ષ પાછળ? સ્કૂટર. ચલો પહેલા તો આ વસ્તુ સમજવી પડે તમારે. હવે ફોર્મ્યુલા છે આપણે VS માઇનસ VC, વેલ્યુ જ મૂકવાની છે. આમાં પણ તમારે જે છે એ x એક્સિસ ને y એક્સિસ આ બાજુ જતા જે છે પોઝિટિવ લઈ લો, આ બાજુ જતા નેગેટિવ લઈ લો. રેડી? ધન x દિશામાં ધન ધારી લો, ઋણ x દિશામાં ઋણ. ઓકે ચલો જેમ છે એમ જ મૂકવાનું છે. વેલોસિટી ઓફ સ્કૂટર કઈ દિશામાં જાય છે? ધન x દિશામાં. કેટલી જાય? 60. લખો 60, જે છે જ લખો. માઇનસ છે, માઇનસ લખી નાખો. વેલોસિટી ઓફ કાર કઈ દિશામાં જાય છે? એ પણ ધન x દિશામાં જ જાય છે. કેટલી જાય છે? 100. એટલે આપણે અહીંયા એઝ ઇટ ઇઝ 100 મૂકવાનું. આન્સર શું આવશે? -40 કિલોમીટર પ્રતિ કલાક. તો એનો મતલબ શું થયો ખબર છે? કે કાર વાળો જે છે એ સ્કૂટરને જોઈએ છે, એટલે આની સ્પીડ ઓછી છે, આની સ્પીડ વધારે છે, એટલે પાછળ રહી જશે. આમ જોશે એટલે નેગેટિવમાં આવ્યું, પાછળ જોશે. કાર વાળો જે છે એ 100 ની સ્પીડે જાય છે, થોડીક સેકન્ડોની અંદર આગળ થઈ જશે ને આગળ થઈને પાછળ જોશે. પાછળ રહી ગયો આવડો. તો પાછળ રહી ગયો એટલે કઈ આવ્યું? આ નેગેટિવ. એટલે નેગેટિવ આન્સર. ચલો આ જોઈએ. કારની સાપેક્ષે ટ્રકનો વેગ. પહેલા તો કોનો વેગ છે? ટ્રકનો વેગ VT. કોની સાપેક્ષે? કારની સાપેક્ષે. ચલો રેડી? ફોર્મ્યુલા આવી જાય એટલે આ ફોર્મ્યુલા વાપરવાનું છે. BA તો અહીંયા શું આવશે? VT માઇનસ VC. હવે આકૃતિ જો, જે ધન દિશામાં જતો હોય ધન લઈ લો, ઋણ દિશામાં જતા હોય ઋણ લઈ લો. VT ટ્રક તો પાછળ જાય છે એટલે -50 લ્યો. સમજાણું કે નહીં? બહુ ઈઝી છે. 50 છે પણ કઈ દિશામાં છે? ઋણ. -50 લઈ લો. બાય ડિફોલ્ટ માઇનસ. કાર કઈ દિશામાં જાય? ધન x દિશામાં. VC સોરી કાર નથી, હા કારની જ વાત કરીએ છીએ. અહીંયા અમારે કાર લખવું જોઈએ. ઓકે. VC કઈ દિશામાં જાય છે? 100. તો પ્લસ આવશે કે માઇનસ આવશે? ઓફકોર્સ પ્લસ આવશે. તો આન્સર આવશે 150 કિલોમીટર પ્રતિ કલાક. તો ટ્રક જે છે એ વિરુદ્ધ સાઈડ છે. ટ્રક આ બાજુ હશે, કાર આ બાજુ હશે. એટલે કાર વાળો જયારે ટ્રકને જોશે ને એમ લાગે ટ્રક કેટલી સ્પીડે જાય છે? 150 ની સ્પીડે જાય છે, અને પાછળ જઈ જશે. આમ જોવું પડશે, બરાબર. સુમ લઈ નીકળી જશે. ચલો રેડી? હવે સ્કૂટરની સાપેક્ષે અહીંયા બાજુમાં નથી, સ્કૂટરની સાપેક્ષે કારનો વેગ. કોનો વેગ છે? કારનો વેગ છે. કોની સાપેક્ષે? સ્કૂટરની સાપેક્ષે. હાલો રેડી? તો VC માઇનસ
ઓકે, હાલો હવે આકૃતિ જો વીસી. વીસી ક્યાં જાય છે? આ બાજુ. ઓકે, 100 પ્લસ 100. ચલો બાય ડિફોલ્ટ માઇનસ મૂકી દેવાનું. પછી બીજી વાત, વીએસ સ્કૂટર. સ્કૂટર કઈ દિશામાં છે? ધન દિશામાં. 60. ચલો કેટલો આન્સર આવશે? 40 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ કે સ્કૂટર વાળો કારને જોઈએ છે. એટલે સ્કૂટર વાળો જતો હોય, કાર જતી હોય, બરાબર છે, સ્કૂટરની સ્પીડ ઓછી છે, આની સ્પીડ વધારે છે, એટલે એની સાઈડ કાપીને વહી જશે. એટલે સ્કૂટર વાળો આગળ જશે. ગયો કેટલાની સ્પીડે ગયો? તો કે 40ની સ્પીડે ગયો. એટલે એનો મતલબ શું થયો? તો એ પ્લસ આવ્યું, આગળ દેખાય છે. ઓલો કાર વાળો પાછળ જતો હતો એટલે માઇનસ આવ્યું. સ્કૂટર વાળો આગળ જઈને 40 છે. હાલો રેડી. સ્કૂટરની સાપેક્ષે ટ્રકનો વેગ. જો કોનો વેગ જોઈએ છે? ટ્રકનો વેગ જોઈએ છે, વીટી. કોની સાપેક્ષે? સ્કૂટરની સાપેક્ષે. ઓકે, તો લખવાનું કે વીટી માઇનસ વીએસ. વીટી માઇનસ વીએસ. ચલો ટ્રક જો લેફ્ટ સાઈડ -50. બાય ડિફોલ્ટ માઇનસ લખી નાખો. વીએસ સ્કૂટર કઈ બાજુ? આ બાજુ. કેટલું? +60. 60 લખી નાખો. ટોટલ કેટલું થયું? તો કે 110 કિલોમીટર પ્રતિ કલાક. તો આ તમને મળ્યું વેલોસિટી ઓફ ટ્રક ટુ ધ રિસ્પેક્ટ ઓફ સ્કૂટર. ઇંગ્લિશમાં એવું કહેવાય, વેલોસિટી ઓફ ટ્રક ટુ ધ રિસ્પેક્ટ ઓફ સ્કૂટર. ચલો જોઈ લો. તો આવા પ્રશ્નો જે છે, નાનકડા પ્રશ્નો જે છે, કદાચ જેઈમાં તો ન પૂછાય, પણ આ આવડે તો તમને આગળના સમ ક્લિયર થશે. નીટમાં 100% પૂછી શકે નાના પ્રશ્નો. ચલો આ તો હતા સાદા એક્ઝામ્પલ. હવે આમાંથી થોડાક આગળ જઈએ. ટ્રેન વાળા એક્ઝામ્પલ આપણે ની વાત કરવી છે. ટ્રેનના એક્ઝામ્પલ કે માની લો કોઈ પક્ષી જે છે ટ્રેનની તરફ આવી રહ્યું છે, અથવા તો ટ્રેનની દિશામાં ઉડી રહ્યું છે, બરાબર છે. આવા પ્રશ્નો જે છે અવારનવાર પૂછાતા હોય છે. તો આપણે એની વાતચીત કરીએ. એમાં ઘણા બધા કેસીસ ઘણા બધા નહીં, ટોટલ 4 કેસીસ વિશે આપણે વાત કરવાની છે. તો પહેલો કેસ આવો છે કે ધારો કે કોઈ ટ્રેન જે છે, સાંભળજો બરાબર, આ રીતે કોઈ ટ્રેન છે. આ ટ્રેન આ દિશામાં જાય છે. પ્રેક્ટિકલી જ વાત કરીએ, સીધે આમાં કિંમત મૂકીને જ વાત કરીએ. તો આનો ટ્રેનનો વેગ જે છે વીટી, વેલોસિટી ઓફ ટ્રેન, ટ્રેનનો વેગ ધારો કે 72 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે. હવે એક અહીંયા આગળ પોલ છે, થાંભલો છે. અહીંયા લખીએ આ જે છે થાંભલો. થાંભલો સ્થિર હોય અને એનું જે ટ્રેનની સાપેક્ષે આ ટ્રેન જે છે 200 મીટર લાંબી છે. ધારો કે કેટલા મીટર લાંબી છે? 200 મીટર લાંબી છે. તો આ થાંભલા પાસેથી આ ટ્રેનને પસાર થતા કેટલો સમય લાગે જોશું આપણે. તો લખીએ થાંભલા પાસેથી ટ્રેનને પસાર થતા કેટલો સમય લાગશે. એટલે તમારે જોઈએ છે સમય. શું જોઈએ છે? સમય, ટાઈમ જોઈએ છે. તો આવા એક્ઝામ્પલ ટોટલ 4 કેસીસ આપણે લેશું ટ્રેનના. કે ભાઈ એક થાંભલો લીધો, પછી એક ટનલ લઈ લઈએ, એક પ્લેટફોર્મ લઈ લઈએ, પછી ત્યારબાદ એક સ્કૂટર વાળો જે છે ટ્રેનની દિશામાં જતો હોય, સ્કૂટર વાળો ટ્રેનની વિરુદ્ધ દિશામાં જતો હોય, અથવા તો કોઈ પક્ષી જે છે એ ટ્રેનની દિશામાં જતું હોય, ટ્રેનની વિરુદ્ધ દિશામાં જતું હોય. તો આવા કેસીસ જે છે 100% પૂછાતા હોય છે. ચલો આપણે ટ્રાય કરીએ આને સોલ્વ કેવી રીતે કરવાનું. બહુ તમને શોર્ટકટ સમજાવું કે ભાઈ આ જે ટ્રેનની લંબાઈ જે છે એને તમારે કહી દેવાનું ડી, 200 મીટર, 200 મીટર. ટ્રેનની લંબાઈ કેટલી? 200 મીટર. ચલો બીજું, ટ્રેનનો વેગ વેલોસિટી કેટલી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે અહીંયા થોડુંક ધ્યાન રાખવા જેવી બાબત છે કે 72 કિલોમીટર પ્રતિ કલાક છે. જો મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું હોય તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. એટલે 72 ભાગ્યા 3.6 કરવા પડે. 36 દુ 72 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ આનો આન્સર આવે. ચલો આગળ વાત કરીએ. તો આ બે વસ્તુ જે છે આમાં તમને ડેટા આપ્યો છે, એમાં જ આપ્યો છે. બીજું કે અહીં તમને થાંભલો આપ્યો છે કે થાંભલાની, ધારો કે થાંભલો છે તો થાંભલાની જે લંબાઈ જે છે, વિડ્થ, બરાબર છે, એ આપણે અવગણી શકાય. ટ્રેનની સાપેક્ષે થાંભલાની જે વિડ્થ જે છે આપણે અવગણી શકીએ, બરાબર છે. અને થાંભલો સ્થિર અવસ્થામાં છે. થાંભલો હંમેશા કેવું હોય? લખ્યું ન હોય. થાંભલો સ્થિર છે એવું લખ્યું હોય નહીં. તમને સમજવાનું કે થાંભલો હંમેશા સ્થિર જ હોય, એનો વેગ શું થાય? 0. તો હવે આપણે જોઈએ છે સમય. જોજો બરાબર. તો સમય એટલે કે ટાઈમનો ફોર્મ્યુલા શું થાય? તો સિમ્પલી વેલોસિટી બરાબર શું થાય? ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ.
टाइम ने करता बनाओ, डिस्टन्स डिवाइडेड बाय वेलोसिटी. तो डिस्टन्स डिवाइडेड बाय वेलोसिटी. चलो જોઈએ કેટલું ડિસ્ટન્સ એટલે કે ટ્રેનની લંબાઈ કેટલી છે તો કે 200 મીટર. તો કેટલાના વેગથી જાય છે 20 ના વેગથી. એટલે 0 0 કેન્સલ. કેટલા આવશે 10 સેકન્ડ આન્સર આવશે. ચલો કે એટલે કે થાંભલા પાસેથી આ ટ્રેનને પસાર થતા 10 સેકન્ડ જેટલો સમય લાગે છે. ચલો આ કેસ 1 હતો. નોટ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજો કેસ લેવો છે. ઓકે, સેકન્ડ કેસ. અહીંયા આપણે થોડો ફેરફાર કરીએ. ચલો શું ફેરફાર કરીએ છીએ સમજીએ બરાબર. કે અહીંયા આગળ માની લો એક ટનલ છે, બરાબર છે. આ ટનલ અને પ્લેટફોર્મ રાખીએ, ચલો કોઈ વાત નહીં. પ્લેટફોર્મ અને પ્લેટફોર્મની લંબાઈ જે છે 100 મીટર આપી છે. કેટલી આપી છે 100 મીટર. તો થાંભલા પાસેથી નહીં, પ્લેટફોર્મ પરથી ટ્રેનને પસાર થતા કેટલો સમય લાગશે, એટલે આખો પ્લેટફોર્મ પાસ થઈ જવું જોઈએ, કેટલો સમય લાગશે. તો આવા કેસની અંદર પ્લેટફોર્મ જે છે સ્થિર હોય પહેલી વાત, એટલે આનો વેગ શું હોય 0. ચલો ક્લિયર. પ્લેટફોર્મ પાસે લંબાઈ છે, ટ્રેનની પાસે પણ લંબાઈ છે. આવા કેસની અંદર તમારે ટ્રેનની લંબાઈ અથવા તો ટોટલ લંબાઈ જે છે ડી બરાબર શું લખવાનું, તો કે ડી બરાબર અંતર બરાબર લખવાનું, તો કે ટ્રેનની લંબાઈ પ્લસ ઓબ્જેક્ટ જે વસ્તુ આપી હોય, માની લો પ્લેટફોર્મ હોય, ટનલ હોય, વસ્તુની લંબાઈ. જરૂરી નથી કે તમને પ્લેટફોર્મ આપેલું હોય, ત્યાં આગળ તમને ટનલ પણ આપેલું હોય, કાંઈ પણ આપી શકે. તો ટ્રેનની લંબાઈ કેટલી છે 200. ઓકે, અને વસ્તુની લંબાઈ કેટલી છે 100. ટોટલ થઈ ગયું 300 મીટર. ઓકે, 72 ની ઝડપે જાય છે, બરાબર છે. કેટલી ઝડપે જાય છે 72 ની ઝડપે. એમાં કાંઈ ફેરફાર કર્યો નથી. ફોર્મ્યુલા જ તે, કાંઈ ફેરફાર કરવાનો નથી. ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય વેલોસિટી. કેટલી ડિસ્ટન્સ છે તો કે 300 મીટર. કેટલા વેગથી જાય છે 20. 0 0 કેન્સલ. તો હવે જો થાંભલો હોત તો 10 સેકન્ડ લાગે. આ જ ટ્રેન જે છે 100 મીટર પ્લેટફોર્મ ઉપરથી પસાર થાય છે, એ પ્લેટફોર્મને પસાર કરતા એને 15 સેકન્ડ જેટલો સમય લાગશે. ચલો ક્લિયર, સમજીએ. કેસ નંબર 3, આને પણ નોટ કરી લો, ફટાફટ નોટ કરો. ઓકે, કેસ નંબર 3. હવે પ્લેટફોર્મ નથી. ચલો આમાં જ આપણે ફેરફાર કરીએ છીએ, તમને ખ્યાલ આવશે. હવે પ્લેટફોર્મ નથી, અહીંયા આપણે મીટર પ્રતિ સેકન્ડમાં વાત કરીએ કે ભાઈ 30 મીટર પ્રતિ સેકન્ડથી ટ્રેન જઈ રહી છે. ચલો આને એક સ્કૂટર વાળો છે, બરાબર છે. સ્કૂટર થોડુંક મોટું છે, જોઈ લો. સાયકલ નથી, સ્કૂટર છે, એન્જિન હશે. ચલો એક સ્કૂટર વાળો જે છે એ ટ્રેનની જ દિશામાં ગતિ કરે છે. સ્કૂટર વાળો કેટલી ગતિ છે તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો 10 રાખીએ, 10 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે. તો અહીંયા લખીએ ટ્રેનની સ્કૂટર. હવે આવશે અહીંયા સ્કૂટર પાસેથી ટ્રેનને પસાર થતા લાગતો સમય. અહીંયા આપણે દર વખતે સમય જ મેળવવાનો છે, બરાબર છે. તો જોઈએ, અહીંયા ટ્રેનનો પણ વેગ આપ્યો છે, સ્કૂટરનો વેગ પણ આપ્યો છે. બંને સમાન દિશામાં જાય છે. બંને કઈ દિશામાં જાય છે? સમાન દિશામાં જાય છે. તો વસ્તુ તો આ છે, ટ્રેનની લંબાઈ, અંતર હંમેશા આવા કેસમાં અંતર હંમેશા ટ્રેનની લંબાઈ વત્તા ઓબ્જેક્ટની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ કેટલી છે તો કે 200 ની 200. ઓબ્જેક્ટની લંબાઈ, અહીંયા સ્કૂટરની જે લંબાઈ જે છે એ ટ્રેનની સાપેક્ષે આપણે અવગણી શકાય, એટલે આપણે 0 લખી દઈએ. તો ટોટલ લંબાઈ કેટલી થઈ ગઈ 200 મીટર. ચાલો આગળ, ટ્રેનનો વેગ. હવે અહીંયા આગળ જે છે સાપેક્ષ વેગની વાત થવાની છે, જોજો, કારણ કે બંનેમાં વેગ આપ્યો છે. તો અહીંયા આપણે લેશું સાપેક્ષ વેગ, અથવા તો ખાલી વેગ લખો. તો સાપેક્ષ વેગ છે સ્કૂટરનો વેગ, અથવા તો સ્કૂટરની સાપેક્ષે ટ્રેનનો વેગ. કઈ રીતે લેવું? કોને પસાર થવું છે અહીંયા આગળ? ટ્રેનની સાપેક્ષે કોનો વેગ? તો અહીંયા લખીએ સ્કૂટરની સાપેક્ષે કોનો વેગ? ટ્રેનનો વેગ. કારણ કે સ્કૂટર વાળો જે છે જોઈ શકે ગઈ, બરાબર છે. એટલે સ્કૂટર જોઈ છે, કોને જોઈ છે? ટ્રેનને જોઈ છે. એટલે આપણે લખીએ કોની સાપેક્ષે તો કે ટ્રેનનો વેગ. કોની સાપેક્ષે તો કે સ્કૂટરની સાપેક્ષે. એટલે લખવાનું તો કે VT - VS. સમજાણું? શું લખ્યું આપણે? VT - VS. ચલો ક્લિયર. ઓકે, તો VT ટ્રેન બંને x દિશામાં જાય છે, એટલે VT શું આવશે 30.
માંથી 10 બાદ કરો એટલે આન્સર શું આવે? અથવા તો એવું યાદ રાખો, બંને જો સમાન દિશામાં હોય તો બાદ બાકી કરો. બહુ વધારે પડતું યાદ નહીં રાખવાનું. બંને સમાન દિશામાં હોય તો શું આવે? બાદ બાકી. આમાં સોલ્વ કરીએ આપણે. ડિસ્ટન્સ, એટલે ડિસ્ટન્સ કેટલું છે અહીંયા જોવું જોઈએ, 200 મીટર. વેગ કેટલો આવશે? 20. એટલે તમે જો 10 સેકન્ડ લાગશે. કેટલી સેકન્ડ લાગે છે? 10 સેકન્ડ. એટલે સ્કૂટર પાસેથી ટ્રેનને પસાર થતા કેટલી સેકન્ડ લાગશે? 10 સેકન્ડ લાગશે. ચલો નોટ કરો. હજી આપણે એક કેસ લેવો છે. ઓકે, કેસ 4. હવે અહીંયા આગળ આ સ્કૂટર વાળો જે છે એ અહીંયા હેન્ડલ છે આ રીતે, બરાબર છે, અને આ દિશામાં ગતિ કરે છે. જો અહીંયા સ્કૂટર હોઈ શકે, પક્ષી હોઈ શકે, ગમે હોઈ શકે, હા, જરૂરી નથી. અહીંયા આગળ લખીએ સ્કૂટરનો વેગ જે છે 10 મીટર પ્રતિ સેકન્ડ, પણ વિરુદ્ધ દિશામાં છે. કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. તો આમાં કઈ ફેરફાર થશે? નહીં, કોઈ ફેરફાર નહીં. સાપેક્ષ વેગમાં ફેરફાર થશે? હા સાહેબ, એમાં કઈ ફેરફાર થવો જોઈએ. ચલો આ જ વસ્તુ છે, આમાં તમે જોઈએ. ધારો કે આ પ્લસ લઈ લીધી, ટ્રેનની વેગ પ્લસ લઈ લીધી એટલે આપણે 30 લખ્યું. માઇનસ બાય ડિફોલ્ટ માઇનસ. સ્કૂટર આ દિશામાં છે, નેગેટિવ એક્સ દિશામાં, એટલે -10 લખીશું. શું લખીશું? -10. તો 30 + 10 કેટલા થઈ જશે? 40 સેકન્ડ. 40 સેકન્ડ થઈ જશે. કેટલી થઈ સેકન્ડ થઈ જાય? 40 સેકન્ડ. હવે આ જ કિંમત જે છે એ આપણે અહીંયા ડ્રોપ કરીએ. કેટલું અંતર છે? 200 મીટર. કેટલો વેગ છે? 40. 0 0 કેન્સલ. 20/40, 5 ચોક 20. 5 સેકન્ડની અંદર જ સ્કૂટર પાસેથી આ ટ્રેન જે છે પસાર થઈ જશે, બરાબર છે. એટલે આમાં તમારે યાદ શું રાખવું કે જો બંને ઓબ્જેક્ટ સમાન દિશામાં જતા હોય તો બાદબાકી ગયા વખતે, અને બંને વિરુદ્ધ દિશામાં જતા હોય તો શું થાય? સરવાળો થશે. ચલો ક્લિયર. તો આ હતા સાપેક્ષ વેગના સાદા એક્ઝામ્પલ, બરાબર છે. શરૂઆતમાં ભણ્યા એ સાદો, એનાથી હાયર. હવે આના પછી આપણે છત્રીવાળા એક્ઝામ્પલ ભણવાના છે, નદીવાળા એક્ઝામ્પલ ભણવાના છે, પોલીસ અને ચોરના એક્ઝામ્પલ ભણવાના છે, પોલીસ વાન અને ચોર વાનના એક્ઝામ્પલ ભણવાના છે, બરાબર. સાપેક્ષ વેગના ઘણા બધા ટાઈપ છે. નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.